નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની લવ સ્ટોરી। શહેરની વચ્ચે આવેલી એક મોટી અને શાંત લાઇબ્રેરી હતી। ત્યાં હંમેશા શાંતિ છવાયેલી રહેતી। પુસ્તકોની સુગંધ અને પાનાઓના અવાજ વચ્ચે લોકો અભ્યાસ અને વાંચનમાં ડૂબેલા રહેતા। એ જ લાઇબ્રેરીમાં એક યુવક રોજ આવતો હતો। તેનું નામ મિત હતું। મિતને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો, ખાસ કરીને નવલકથા અને કવિતાઓ તેને બહુ ગમતી। એક દિવસ લાઇબ્રેરીમાં એક નવી યુવતી આવી। તેનું નામ કાવ્યા હતું। તે શહેરમાં નવી હતી અને પોતાના અભ્યાસ માટે શાંતિભરી જગ્યા શોધી રહી હતી। કાવ્યા અંદર આવી અને આસપાસ નજર ફેરવી। આખી લાઇબ્રેરી ખૂબ શાંત હતી। તેને એક ટેબલ પર ખાલી સીટ દેખાઈ અને ત્યાં તે જઈને બેસી ગઈ। સંયોગે એ ટેબલ પર મિત પહેલેથી જ બેઠો હતો। થોડી વાર પછી કાવ્યા એક સુંદર પુસ્તક શોધવા માટે ઊભી થઈ। તેને કયો શેલ્ફ છે એ સમજાતું નહોતું। એ જોઈને મિતે ધીમે ધીમે અવાજમાં કહ્યું, તમે કયું પુસ્તક શોધી રહ્યા છો? કાવ્યાએ કહ્યું, મને કવિતાની કોઈ સારી પુસ્તક જોઈએ છે। મિતે હળવું સ્મિત કરીને બોલ્યો, તો પછી તમે સાચી જગ્યાએ આવ્યા છો। મિતે તેને એક સુંદર કવિતાની પુસ્તક બતાવી। કાવ્યાએ પુસ્તક લઈને કહ્યું, ધન્યવાદ। એ દિવસ માત્ર એક સામાન્ય વાતચીતથી શરૂ થયો। તે દિવસ પછી કાવ્યા લગભગ રોજ લાઇબ્રેરી આવવા લાગી। ઘણીવાર તે એ જ ટેબલ પર બેસતી જ્યાં મિત બેઠો હોય। ધીમે ધીમે બંને વચ્ચે વાતો થવા લાગી। શરૂઆતમાં તેઓ પુસ્તકો વિશે વાત કરતા, પછી ધીમે ધીમે પોતાના જીવન વિશે પણ વાતો કરવા લાગ્યા। એક દિવસ કાવ્યાએ પૂછ્યું, મિત, તને લાઇબ્રેરીમાં એટલો સમય કેમ ગાળવો ગમે છે? મિતે કહ્યું, અહીં મને શાંતિ મળે છે અને પુસ્તકો મને નવી દુનિયા બતાવે છે। કાવ્યા હસીને બોલી, મને પણ હવે અહીં આવવું ખૂબ જ ગમવા લાગ્યું છે। સમય પસાર થતો ગયો। હવે લાઇબ્રેરીમાં મળવું તેમની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયો। ક્યારેક તેઓ સાથે બેસીને વાંચતા, તો ક્યારેક બહારના નાના કેફેમાં ચા પીવા જતા। ધીમે ધીમે બંને એકબીજાને સમજવા લાગ્યા। તેમની મિત્રતા હવે ખાસ લાગણીઓમાં બદલાઈ રહી હતી। એક સાંજે લાઇબ્રેરી બંધ થવાનો સમય હતો। બહાર વરસાદ પડી રહ્યો હતો। મિત અને કાવ્યા બારી પાસે ઊભા રહીને વરસાદ જોઈ રહ્યા હતા। મિત થોડો ગંભીર બનીને બોલ્યો, કાવ્યા, મને લાગે છે કે લાઇબ્રેરી હવે માત્ર પુસ્તકો માટે ખાસ રહી નથી। કાવ્યાએ પૂછ્યું, એ કેમ મિત? તો મિતે હળવું સ્મિત કરીને કહ્યું, કારણ કે અહીં મને તું મળી। કાવ્યા થોડું શરમાઈ ગઈ। તેના દિલમાં પણ એ જ લાગણીઓ હતી। મને પણ હવે લાઇબ્રેરીમાં આવવું માત્ર અભ્યાસ માટે નથી ગમતું, મને અહીં તને મળવું પણ ગમે છે। બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા। તે દિવસથી લાઇબ્રેરી તેમની પ્રેમ કથાની સૌથી ખાસ જગ્યા બની ગઈ। હવે જ્યારે પણ તેઓ લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતા, ત્યારે બંનેને અંદરની ખૂબ જ ખુશી થતી, કારણ કે એ શાંત લાઇબ્રેરીમાં માત્ર પુસ્તકોની દુનિયા નહોતી, ત્યાં બે દિલોની સુંદર પ્રેમ કથા પણ લખાઈ રહી હતી। જો મિત્રો તમને અમારી આવી લવ સ્ટોરી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો। થેન્ક યુ।